કોણ બનશે મેયર એના પર નજર છે તો રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં હોદ્દેદારો અંગે મોટા સમાચાર છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન પદ અંગે મોટા સમાચાર છે। 15 મહાનગરપાલિકાઓમાં 26 મેના રોજ મળશે નવા શાસકો। 15 મહાનગરપાલિકાઓમાં 26 મેના રોજ નવા મેયર મળશે। 26 મેના રોજ એએમસીની સામાન્ય સભા મળશે। એટલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જે મોટા શહેરો જે છે 15 પાલિકાઓ જે છે એમાં 26 મેના રોજ નવા મેયર આવી જશે। 1 મહિનો થઈ ગયો, મેયરને ખૂબ જ મંથન થયું છે। અર્પણ અમારી સાથે જોડે। અર્પણ, આજે લગભગ ચૂંટણી પૂરી થઈ, પરિણામ આવે લગભગ 26 તારીખ, એટલે 1 મહિનાની આસપાસનો સમય કેમ ડિલે થઈ રહ્યું છે અને અમદાવાદમાં શું ચર્ચાઓ થઈ રહી છે? જનક, આખરે જે અમદાવાદ શહેરની જે મહાનગરપાલિકાઓ છે તેનામાં જે 28 એપ્રિલે ચૂંટણીના પરિણામ આવી ગયા। આમ સામાન્ય રીતે જોવા જઈએ તો 10 થી 15 દિવસની અંદર જ શાસકોની વરણી નિમણૂક થઈ ચૂકી હોય છે, પરંતુ આ વખતે જે પ્રમાણેના પરિણામ આવ્યા અને ભાજપના દાવેદારો પર અલગ હતા અને સ્વાભાવિક છે રાજકારણ જે છે દરેક જૂથ સક્રિય હોય છે પોતપોતાના માન્યતાઓને ગોઠવવા માટે, એટલે તેવામાં એક મત નતો થઈ શક્યો। આ ઉપરાંત પ્રધાનમંત્રીની જે ટૂર આવી હતી સોમનાથથી, તેનામાં પણ ભાજપી સંગઠન વ્યસ્ત હતું, એટલે કેટલોક સમય એમાં પણ ગયો હતો, પરંતુ આખરે એ પ્રમાણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 22 અને 25 મેનો સમયગાળો હજી છે અને આજે કેટલીક નગરપાલિકાઓમાં પણ શાસકો નિમાઈ ગયા છે। અમદાવાદની વાત કરીએ તો 26મી મે સામાન્ય સભા મળશે, જેનામાં શહેરના મેયર માટેની ચૂંટણી થશે। આમ જોવા જઈએ તો ભાજપ જે 160 બેઠકો ઉપર જીત્યું છે અને કોંગ્રેસ જે અન્ય બેઠકો ઉપર જીત્યું છે, પ્રક્રિયાના ભાગરૂપે કોંગ્રેસ પણ પોતાના દાવેદારને ઉભા રાખશે, પરંતુ બહુમતીના જોરે ભાજપના મેયર ચૂંટાશે। હાલ બિલકુલ આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકાઓમાં કોણ બનશે મેયર તેની ચર્ચાઓ થઈ। 26મી તારીખે લગભગ મેયર સામે આવી જશે।